આગળ વાત કરવી છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલાની। અમદાવાદમાં આજે ટી20 વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ યોજાવાની છે અને હાઈ વોલ્ટેજ મુકાબલાને લઈને અમદાવાદવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચાહકોમાં ઉત્સાહ છે, ક્રિકેટ રસિકો ઉત્સાહિત છે અને ભારત જીતશે તેવો આશાવાદ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેચ રમાવાની છે। સુપર 8 મુકાબલામાં ભારત અને દક્ષિણ આફ્રિકા આમને સામને આવશે। આપને જણાવી દઈએ કે ગત વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ ટીમો હવે અમદાવાદમાં ફરી એકવાર આમને સામને થવાની છે। ગયા વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા આમને સામને થયા હતા। ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું અને હવે આ વખતે વર્તમાન વર્લ્ડ કપમાં બંને ટીમો નથી હારી એક પણ મેચ છે, જે ખૂબ મહત્વપૂર્ણ અને રસપ્રદ બાબત છે। આજે રહેલી ટીમો વચ્ચેના મુકાબલાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ દ્રશ્ય અત્યારે આપણે બતાવી દઈએ કે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રિકેટ રસિકો અત્યારે પહોંચી રહ્યા છે મેચ નિહાળવા માટે। અમદાવાદના ઘર આંગણે જ્યારે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે આ મેચ રમાવાની હોય, ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ગયા છે। રાહુલ, ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા ટી20ની મેચ હાઈ વોલ્ટેજ મુકાબલો યોજાવાનો છે, કેવો ઉત્સાહ અત્યારે ત્યાં ચાહકોમાં જોવા મળે છે? બિલકુલ માલસી, આજે હાઈ વોલ્ટેજ મુકાબલો છે કારણ કે બંને ટીમ અત્યાર સુધી વર્લ્ડ કપની અંદર અપરાજિત રહી છે। એટલે કે આજની મેચ જે પણ હારશે એની પહેલી મેચ હાર થશે, પરંતુ ભારતીય જેટલા પણ દર્શકો અહીંયા આવી રહ્યા છે, પ્રશંસકો છે, તેમનામાં ભારે ઉત્સાહ જે છે આજની મેચને લઈને જોવા મળી રહ્યો છે। 3 વાગે એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી સતત સ્ટેડિયમની અંદર ઘસારો જે છે જોવા મળી રહ્યો છે। 1 લાખથી પણ વધારે કેપેસિટી ધરાવતું વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને આજે ખીચોખીચ ભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી શકે છે। અને ખાસ કરીને ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા જ્યારે મેચની વાત કરતી હોય છે ત્યારે હંમેશા ભારતનું પલડું જે છે તે ભારે રહ્યું હોય છે, પરંતુ વર્તમાન વર્લ્ડ કપ ટી20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો બંને ટીમનું સુંદર પ્રદર્શન રહ્યું છે, પરંતુ ભારત ક્યાંક ને ક્યાંક સ્પિનર સામે જે બેટ્સમેનો છે તેમની ખરી કસોટી થઈ છે। ત્યાં જે મોટો સ્કોર થવો જોઈએ તે થઈ શક્યો નથી, પરંતુ આજની મેચમાં સ્પષ્ટપણે જોવા રહેશે। બીજી બાજુ જે અભિષેક શર્મા છે તેનું ફોર્મનું જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બને છે, કારણ કે અત્યાર સુધી જેટલી પણ મેચ જે છે એ અભિષેક શર્મા રમ્યો છે એ સતત 0 રન પર આઉટ થયો છે। ત્યારે અહીંયાથી જેટલા બી દર્શકો આવી રહ્યા છે એ તે તમામ દર્શકો આશા રાખી રહ્યા છે કે આજે અભિષેક શર્માનું જે ફોર્મ છે તે જોવા મળે। બીજી બાજુ તિલક વર્માની વાત કરવામાં આવે તો તિલક વર્મા પણ અત્યાર સુધી જોઈ એ પ્રકારે પ્રદર્શન નથી, ત્યારે બીજી બાજુ સ્ટેન્ડ બાય સંજુ સેમસન જે છે જે સતત સાઉથ આફ્રિકા સામે સારું પ્રદર્શન કર્યું છે, ક્યાં શું તેનું બદલાવ કરવામાં આવે છે કે નહીં તે પણ જોવા મળશે, પરંતુ દર્શકોમાં ભારે ઉત્સાહ જે છે આજની મેચને લઈને જોવા મળી રહ્યો છે। કેટલાક દર્શકો છે તેમની સાથે પણ વાત કરશું। શું લાગે છે આજની મેચની? ઇન્ડિયા બિલકુલ, તો ઇન્ડિયાના સમર્થકો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે। શું લાગે છે આજની મેચમાં કોણ જીતશે? I don't know. क्या लगता है आज की मैच के? We are feeling very happy for this participating in this match. બિલકુલ, તો બીજા જેટલા પણ લોકો છે શું લાગે છે આજની? सर जितनी भी मैचेस हुई है ना उसके अंदर से जितनी भी इंडिया की वर्ल्ड कप में 8 मैचेस में जितनी भी सारी मैचेस है ना इंडिया ही जीता है, और कोई नहीं। पाकिस्तान का बाहर का नहीं होगा, हिस्ट्री डिफीट करेगा और हिस्ट्री डिफीट करेंगे। બિલકુલ, તો હિસ્ટ્રી ડિફીટ, કારણ કે અત્યાર સુધી જેટલા પણ વર્લ્ડ કપ રમાયા છે તે વર્લ્ડ કપની અંદર જે છે એ યજમાન ટીમ જીતીને કેટલાક નાના બાળકોને લઈને પહોંચ્યા છો, શું લાગે છે આજે નાના બાળક સાથે સ્ટેડિયમમાં પહોંચ્યા, કેટલો ઉત્સાહ આજની મેચને લઈને? બહુ જ એક્સાઇટમેન્ટ છે, મારા બચ્ચાને બી મેચ જોવાનો ફર્સ્ટ ટાઈમ લઈને આવી છું, બહુ મજા આવી રહી છે। આજની મેચને લઈને જે પ્રકારના નાના બાળકો પણ પોતાના ફેસ ઉપર તિરંગો એટલે જે છે એ ચિત્રીને દોરાવીને સ્ટેડિયમ પહોંચી રહ્યા છે। ભારતીય ટીમને शर्मा चलने वाले हैं 50, तो अभिषेक शर्मा की फिक्स ही है आज। બિલકુલ, જે પ્રકારનો ઉત્સાહ દૂર સુધી સમર્થકો જે છે એ પહોંચી રહ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેડિયમની બહાર અને અંદર મૂકી દેવામાં આવ્યો છે। અંદાજિત 1000થી પણ પોલીસ કર્મચારીઓ છે એ સ્ટેડિયમની બહાર જે બંદોબસ્તમાં ગોઠવાયા છે। આઈપીએસ અધિકારી, ડીસીપી, એસપી સહિતના અધિકારીઓ જે છે તે બંદોબસ્તમાં ગોઠવાયા છે। हमारी गोल्डन फिटनेस की टीम ये कहना चाहती है कि आज इंडिया ही जीतेगी क्योंकि हमारी टीम अभी फॉर्म में है। બિલકુલ, દર્શકોમાં
ભારે ઉત્સાહ જોવા મળ્યું છે જે પ્રકારના દ્રશ્યો આજે મેચ અને અત્યાર સુધી જે પણ એક બાજુ જોવાનું રહેશે કે જેટલા પણ લોકો છે જી રાહુલ, શું લાગે છે આજની મેચને લઈને કોર્સ જીતી જઈશું આપણે ઓબ્વિયસલી એમાં કઈ આમ ટેન્શન જ નથી ઓફકોર્સ ઇન્ડિયા જીતશે બિલકુલ તો તમામ લોકો જે પ્રકારે રહ્યું છે પરંતુ લોકો જે દર્શકો આવી રહ્યા છે અભિષેક શર્મા આજે શાનદાર પ્રદર્શન કરશે તે પ્રકારની આશાઓ રાખી રહ્યા છે જી જી રાહુલ, આભાર આપનો. એટલે દર્શકોમાં અત્યારે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળે છે.